કેવો ધર્માર ને હુલ્યો બધા ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં વાવણી કરી રહ્યા છે તો હજી સુધી મારા મોટા ભાઈને એ વાત જાણ નથી તો લાવ તમને અહીં બોલાવી અને વાત કરો અને બંને પર વાવણી કરવા જાય અત્યારે મને શા માટે બોલાવે છે? અરે બધા પોતાના ખેતરમાં વાવણી કરી રહ્યા છે તો શું આપણે આપણા ખેતરમાં વાવણી કરવા નથી જવું? હા ચાલો નાના ભાઈ આપણે આપણા ખેતરમાં વાવણી કરવા જઈએ. બહુ ચાલો બંને ભાઈ વાવણી કરવા જઈએ. બહુ સારું. અરે શા માટે નાના ભાઈ? અરે સામે તો જુઓ કોણ ચાલ્યો આવે છે? અરે હા વીરા એ તો આપણા રાજા છે. અરે એ તો હું પણ જાણું છું કે આપણા મહારાજ છે. અરે હા વીરા મહારાજ છે ને પેટ પુત્ર વાંજ્યા છે. જો એમના ચૂકને આપણે આપણા ખેતરમાં વાવણી કરવા જાવ ને વીરા તો આપણા ખેતરમાં એક નાનો દાણો ન ઉગોય તો વીરા હાલો નાના ભાઈ જે કઈ જરૂર ભરી બહુ સરસ. અરે હા વીરા પ્રધાન આ ખેડૂત ભાઈઓ વાવણી કરવા નતા હોય એવું લાગે છે તો આપણને જોઈ અવળું શા માટે ફરી ગયા સર્વે હકીકત જાણતા હોય. અરે ખેડૂત ભાઈ સર્વે વસ્તુ તમારી પાસે હોતા જૂઠું શા માટે બોલો છો? અરે સાસુ ને સત્ય કહે છે તો આજના મહારાજને દુઃખ તો નહીં લાગે. જાઓ જરા પૂછતા હો. અરે મહારાજા ખેડૂત ભાઈ નું કહેવું એમ છે કે તમારા મહારાજા સાસુ અને સત્ય કહેશું તો દુઃખ તો નહીં લાગે ને? અરે હા પ્રધાનજી ખેડૂત ભાઈ નો ગાતે જ નહીં લે. અરે હા ખેડૂત ભાઈઓ જો તમે સાસુ બોલશો તો તમને રાજ તરફથી સારામાં સારું ઇનામ મળશે ને જો જૂઠું બોલો તો શિવશંકર ભગવાન આપના સોગંદ છે. આજે
સુગંધ સગુણા તલ તલ નામની દીકરી હોવા છતાં આવી જા કઈ રીતે કહેવાય તમારે દીકરી છછેનો માળો મને હરે જાય રે તમારે દીકરી છછેનો દીકરી છે ને મારા એ તો પારકા ઘરની થાપણ કહેવાય મહારાજા થાપણ કહેવાય જો આજે પ્રણાવો તો કાલે પોત પોતાના સાસરે જતી રહે મહારાજ અરે આ પાછળથી બાબા ઉલો તો જો ઉલો નડે તો કુંવર વખત મહારાજ તો એક દિવસ આ રાજનો વારસદાર બનત મહારાજા નકર કહો મહારાજા એક દિવસ આ રાજને પણ મણ જવડા તાળા દેવાનો વારો આવે મહારાજા તાળા અરે હા ગરીબ ભાઈઓ તમારી વાત કેવી શક્ય છે તો આજ તમારે એવડા સુકન થા હોય તો કાલ સવારે સવડા સુકન લઈને આપણા ખેતરમાં વાવણી કરવા જઈ શકો છો બહુ સરસ ચાલો ચારા સુકનની વાવણી કરવા જઈશું બહુ સારું ના ભાઈ પ્રધાનજી આપણે એટલે પહોંચ્યા તો ઘણું બધું જાણવા મળ્યું તો હાલો રાત દરબાર પર જઈએ બહુ સરસ